મિત્રો વેકેશન ચાલે છે, રજાઓ ચાલે છે, છોકરાઓ રમે છે, મસ્તી કરે છે, ખૂબ જ જોવાની મજા આવે છે. હવે આ જે ટકાવારી પાછળ ભાગતા મા-બાપ છે, એ લોકો માટે મારી પાસે ખૂબ સરસ વાત છે કે જે લોકોને 10મામાં 80%, 82%, 85%, 90%, 92% આવ્યા હતા, એ લોકો ઘણા ખરા એમાંથી આજે પણ અમારા ડિપાર્ટમેન્ટમાં પોસ્ટ ઓફિસમાં એક ભરતી પડી છે જે 10 પાસ ઉપર હોય. 10 પાસમાં જેને સારામાં સારું મેરિટ હોય એને ડાયરેક્ટ લઈ લેવામાં આવે છે અને એમાં પગાર 12,000 અને 14,000 એવા 2 સ્લેબ હોય છે, બીપીએમ અને એબીપીએમ. તો એમાં ઘણા ખરા છોકરા જે સ્ટેટ ટોપર્સ હતા, મતલબ કે સ્ટેટમાં જેનો પહેલો, બીજો, ત્રીજો, 5મો નંબર 10માં હતા, એવા લોકો ઘણા આજે 12,000 અને 14,000માં નોકરી કરે છે. અને એ નોકરી ખોટી છે હું એવું નથી કહેવા માંગતો. નોકરીની જગ્યાએ છે, સરસ છે અને એ લોકોનું ટેલેન્ટ આમાં કામ પણ આવે છે. પણ વસ્તુ શું છે કે તમે તમારા છોકરાઓની ટકાવારી પાછળ ભાગો છો, એમના ઉપર પ્રેશર લાવો છો અનનેસેસરી. તો એ મા-બાપ સાંભળી લો કે હું છેલ્લી બેન્ચમાં બેસવાવાળો છોકરો હતો કાયમ, અને આજે એ બધાનો એક ટ્રેનર કહી શકાય, કે લોકો ટ્રેન જ હું કરું છું, સિસ્ટમ એડમિન તરીકે વર્ક કરું છું. તો આ તમારા બધા માટે એક શીખની જરૂર છે કે તમારા છોકરાના ટકા ગમે એટલા આવે કે ન આવે, એનાથી કશો જ ફરક પડતો નથી. બસ ખાલી અને ખાલી તમારા છોકરાને દરેક વસ્તુમાં સપોર્ટ કરો. અને બીજી વસ્તુ કે વેકેશન ચાલે છે ત્યારે તમે એની પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ટિવિટી જેવું કે ડાન્સ છે, સિંગિંગ છે, મ્યુઝિક છે, પેઇન્ટિંગ છે, અથવા તો સ્પોર્ટ છે, કંઈ પણ એની પાસે કરાવો. કારણ કે આજે કોણ આગળ છે અને કોની પાસે વધારે પૈસા છે અને કોણ વધારે નેમ ફેમ મની બધી જ વસ્તુ કમાય છે, તો એ છે આર્ટિસ્ટ. દરેક ફિલ્ડમાં તમે જોવો, જે આર્ટિસ્ટ હશે ને એ લોકો ઘણા જ આગળ છે. આ ભણી ગણીને તમે નોકરી લઈ લો, કલેક્ટર બની જાઓ તોય કંઈ નથી થતું. પણ તમારામાં એક આર્ટ ડેવલપ થઈ ગયો, જેમ કે સિંગિંગ છે, ડાન્સિંગ છે, પેઇન્ટિંગ છે, કશું જ છે, કંઈ જ પણ છે, તો છોકરાઓને એના માટે વધારે તમે પ્રેરિત કરો. અને વેકેશનના 2 મહિનાનો ટાઈમ મળે છે, 2 મહિનામાં એની સ્કિલ તમે ઓળખો અને એ 2 મહિનામાં તમે એના પાસે એની જે ગમતી વસ્તુ છે એ જ કરાવો. ને એ કરવા માટે એને પુષ્કળ સમય આપો, વસ્તુઓ આપો, જે એને જોઈએ વસ્તુ પ્રોવાઈડ કરો. બાકી તો ટકાવારી જે છે, આ મેં કીધું એમ કે વધારે ટકા લાવીને ખાલી મેરિટમાં જ આવશો, બીજું કશું જ થશે નહીં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.